જમવામાં સ્વાદ બમણો કરે તેવો ભરેલા ગુંદા અને મરચાંનો સંભારો બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે। તેના માટે 500 ગ્રામ જેટલા ગુંદાને સારા પાણીએ ધોઈને એકદમ કોરા કરી લેશું। પછી તેમાં ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી દસ્તા વડે દબાવીને આવી રીતે વચ્ચેથી મીઠાવાળી ચપ્પુથી બધા જ ઠળિયા કાઢી લેશું અને અડધી કલાક માટે 1 ચમચી જેટલું મીઠું નાખીને મૂકી દેશું। મિક્સર ગ્રાઇન્ડરમાં સિંગના દાણા, સેવ, તેલ, મીઠું, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, તલ નાખી એકદમ ક્રશ કરી લઈશું। ઉપરથી લીલું લસણ ને કેરી ખમણીને એડ કરીશું, ગોળ એડ કરીશું, લીલા ધાણા એડ કરી બધું બરાબર મિક્સ કરીને મરચાં અને ગુંદામાં મસાલો ભરી લેશું। પેનમાં તેલ મૂકી રાઈ ને જીરુંનો વઘાર કરી પહેલાં ગુંદાને 5 મિનિટ માટે ઢાંકીને સતળાવા દઈશું। પછી ખોલીને 2 મિનિટ માટે મરચાંને સતળાવા દઈશું અને વધેલો મસાલો ઉપરથી નાખીને તેને પણ બરાબર મિક્સ કરી થોડું પાણી છાંટી તે પણ સતળાવા દઈશું। કસૂરી મેથી નાખીને